हेलो मित्रों, जय श्री कृष्ण, जय माताजी। केम छो बधा मजामां? रश्मि परमार नामनी चेनलमां आप सौनुं हार्दिक स्वागत छे। तो मित्रों, आज आपणे साबुदाणानी चमचा वेफर कहेवाय ए पाडवाना छीए। काले एक वेफर बनावी हती साबुदाणा अने बटेकानी, पण विडियो उतारता भूली गया। तो आज आपणे एकली साबुदाणानी कई रीते वेफर बनावीए ने ते हुं तमने कहूं छुं। सौप्रथम रात्रे छे ने मैं बधा साबुदाणाने 2-3 पाણીએ ધોઈ અને પછી પલાળી અને રાખી દીધા હતા। આશરે મેં કેટલા સાબુદાણા 1.5 કિલોની બનાવી છે, હું તમને બતાડું જો પલાળી અને કેટલા સરસ મજાના થઈ ગયા છે। જો આપણા છે રાતના પલાળેલા સાબુદાણા છે, મસ્ત મજાના એકદમ ફૂલાઈ ગયા છે। હવે આપણે આને સરસ મજાના છે ગેસ ઉપર પકાવી લેશું નમક નાખીને। અધકચરા પકાવવાના, બહુ બફાવાઈ નહીં દેવાના અને બહુ ગ્રેવી શું કહેવાય આખાઈ નહીં રાખવાના, નહીંતર આપણે વેફર ઉચકાવીએ ત્યારે તૂટી જાય। કઈ રીતે બફાય એ પણ હું તમને આજે બતાવીશ। જુઓ, આપણે આ સાબુદાણા પલાળેલા હતા, એક આ તપેલાની અંદર પલાળેલા હતા અને એક બીજા તપેલાની અંદર, એમાં 1/2 કિલો જેવા છે ને આમાં કિલો જેવા છે। હવે એને જોઈતા પ્રમાણે પાણી નાખી 2 ચમચી નમક નાખી, બહુ જાજુ નહીં નાખવાનું નમક, કારણ કે પછી સાબુદાણાની ચમચા વેફર છે એ સુકાઈ જાય ને તો બહુ ખારા થઈ જાય, એટલે 2 ચમચી જેટલું નાખવાનું। સેજ મોરું લાગે ને એ રીતે જ નાખવાનું। પછી એવું લાગે કે સેજ આપને હજી નમક ઓછું છે તો સેજ અમથું નાખવાનું। પછી આને પકાવવા દેવાના, આવી રીતના હલાવતું રહેવાનું। તો સાબુદાણા ચીકાસના હિસાબે છે ને નીચે તળિયે ચોટી જાય તો દાજની સ્મેલ બેસી જાય આપણી વેફરની અંદર। અમારે રાજકોટમાં વેફર જ હોય। બટેટાની વેફર કરે ને સળી વેફર કરે ને સળી સાબુદાણાની સાથે બટેટા નાખીને કરે ને સાબુદાણા સાથે ટમેટા નાખીને કરે ને। જો આપણા સાબુદાણા છે એ બફાવા માંડ્યા છે, બહુ કિલો એક હતા એટલે વાર લાગે, આશરે અડધી કલાક જેવું તો થાય। પછી જો આપણે વેફરની અંદર કોઈને સાબુદાણા થોડાક રાખવા હોય આખા પાખા તો એ પ્રમાણે પકાવવાના, અને કોઈને સાબુદાણા ન દેખાય તો એકદમ ગ્રેવી જેવું રાખવાનું। એક તપેલીમાં છે ને પાણી ગરમ કરી રાખવાનું। જો આપણું બીજું તપેલું હતું જેમાં 1/2 કિલો જેટલા સાબુદાણા પલાળેલા હતા, એમાં આ રીતે જો આટલું પાણી રાખવાનું, આપણા સાબુદાણા ડૂબે ને એની ઉપર આવે ને એટલું પાણી રાખવાનું। પછી આને ગરમ થાય ને આમ હલાવતું રહેવાનું સતત, એટલે ઘટ થતું જાય, એકદમ ઘટ થઈ જશે। જો છતાંય પછી આપણે એવું લાગે કે હજી બહુ ઘાટું છે, આપણા સાબુદાણા છે એ હજી આખા છે, આપણે થોડાક એને ઓગાળી નાખવા છે, તો ગરમ કરેલી એક તપેલીમાં પાણી રાખવાનું, એમાંથી થોડુંક પાણી નાખતું જવાનું અને આમ સતત હલાવતું રહેવાનું। જો આપણે હલાવવામાં થોડીક પણ કચાશ આવી જાય ને તો નીચે તળિયે છે એ સાબુદાણા ચોટી જાય, એટલે આવી રીતના સતત હલાવતું રહેવાનું। જો આમાં કિલો જેટલા સાબુદાણા છે, બહુ મોટું તપેલું છે, એમાં સતત જો ક્યારની હલાવું છું, 20 મિનિટ આશરે થઈ હશે, આટલા ઘટ થયા। હજી થોડાક સાબુદાણા મારે પકાવવા છે, એટલે જ્યારે આપણે વેફર તળીએ ને ત્યારે આપણે વેફર છે અંદરથી કાચી ના રહે। થોડાક સાબુદાણા દેખાય ને માઇનોર એટલા રાખવાના, ત્યાં સુધી પકાવવાનું। જો બહુ ઘટ થઈ ગયું તો હવે આપણે શું કરશું કે આપણે ગરમ તપેલીની અંદર પાણી બનાવેલું રાખેલું છે, એમાંથી 1 ગ્લાસ પાણી લઈ અને વળી પાછું આપણે એમાં નાખશું અને પાછું એને હલાવવાનું। ધીમે ધીમે આપણા સાબુદાણા પાકીને એકદમ કાચ જેવા થઈ જશે, પારદર્શક। સતત એટલે સતત હલાવતું રહેવાનું। પછી જો કોઈને સાબુદાણા છે એવું લાગે કે હજી મારે સાવ પતલી વેફર કરવી છે તો એકદમ પકાવવાનું। 30-35 મિનિટ જેટલું તો થાય જ, એટલા તપેલાની અંદર આપણે પકાવતા હોય ને ત્યારે। આ તો હજી હમણાં જ તપેલું મૂક્યું છે, એટલે આને હજી 20 મિનિટ જેટલું તો થશે। આમાં થોડાક સાબુદાણા છે આપણે, જો આપણા સાબુદાણા છે એ આને 25 મિનિટ જેવું થઈ ગયું છે। જો કેટલા સરસના પારદર્શક થઈ ગયા છે, આ ટાઈપના પારદર્શક થવા દેવાના। એની થિકનેસ જો આ ટાઈપના થાય એટલે
એટલે આપણા સાબુદાણા બફાઈ ગયા એવું સમજવાનું, અને તોય થોડીક વાર આમ હલાવતું રહેવાનું. ગેસ છે એ આપણે હવે બંધ કરી દીધો છે, અને મીડિયમ ગેસ ઉપર પકાવવાના, બહુ ફાસ્ટ ગેસ ઉપર નહીં પકાવવાના. આપણે એમ થાય કે હાલો ફટાફટ પાકી જાય, અને આપણે ફાસ્ટ ગેસ રાખી અને પકાવવા માંડીએ તો દાજી જાય નીચે, ફટાક દેખીને ચોટી પણ જાય સાબુદાણા ચીકાસના હિસાબે. આ જો આ તપેલું મૂક્યું હતું બીજું આપણે 500 ગ્રામનું, એને 5 મિનિટ થઈ છે, જો ઘટ થવા માંડ્યું. હજી એને 20 મિનિટ સુધી પકાવવા જશે, જ્યાં સુધી આ સફેદ દેખાય એ સાબુદાણા પારદર્શક ન થઈ જાય ને એકદમ કાચ જેવા, ત્યાં સુધી. આમાં જો ચીકાસ નથી પડતી હજી, જો ફટફટ પડી જાય છે. એકદમ ચીકાસવાળું થઈ જાય ને ત્યાં સુધી એને પકાવવાના, અને આવી રીતના સતત હલાવતું રહેવાનું. તો ચાલો હું સાબુદાણા પકાવું છું, પાકી જાય એટલે હું તમને બતાડું. જો આપણે બીજા તપેલાની અંદર સાબુદાણા બાફા મૂક્યા હતા, એ પણ સરસ મજાના બફાઈ ગયા છે, એકદમ પારદર્શક થઈ ગયા છે. હવે સહેજ એને ઠંડા પડવા દેશું, એટલે થોડાક અમથા ઠંડા, કે જે આપણે પ્લાસ્ટિકની અંદર કરતા હોય કે કાપડની અંદર કોઈ પણ જગ્યાએ કરતા હોય તો એ પ્લાસ્ટિક કે કાપડ છે એનો કલર એમાં બેસી ન જાય એટલે. અને એની થિકનેસ પણ જુઓ કેટલી સરસ છે. આ રીતના ચીકાસ પકડે ને ત્યાં સુધી પકાવવાના, જેથી કરીને આપણે જે ચમચા વેફર પાડીએ ને એ વચ્ચેથી ફાડા ન થાય અને આખી સરસ મજાની રહે. અને આ બીજા તપેલાની અંદર જે આપણે પાડેલા હતા એના 2 ભાગ કરી નાખ્યા, જેમની અંદર એકમાં છે ને અમે જીરું છે એ ખાંડીને નાખશું, એટલે થોડુંક ટેસ્ટ અલગ આવે. આ રીતે આ જીરું છે એનો ભૂકો, અને પછી મિક્સ કરીને હલાવી નાખશું. અને બીજી એક વસ્તુ છે ને ઓપ્શનલમાં છે, ફૂડ કલર આવે. આપણે એવું થાય કે થોડોક આમ અલગ વેફર આપણી પડે એના માટે થઈ અને અમે ફૂડ કલર આપણી ઓપ્શનલમાં છે. જે લોકોને ગમતો હોય તો સેજ અમથો કલર નાખી શકાય, નખે ચડે એટલો, અને ન ગમતો હોય તો નહીં નાખવાનો, આમને આમ સીધી વેફર પાડી નાખવાની. હું છે ને એમાં નાખીશ, એકમાં નાખીશ થોડોક અમથો આ ફૂડ કલર છે હો, પણ એમ ન કહેતા મેસેજ કરીને કે હાઇજેનિક છે. 1/2 ચમચી જેટલો નાખવાનો. એવી જ રીતે બીજા તપેલાની અંદર જો હું તમને પછી મિક્સ કરીને બતાડું કે કઈ રીતે મિક્સ થાય છે અને કેવું સરસ લાગે છે. ચાલો, તો આપણે જીરું નાખ્યું હતું એને મિક્સ કરી નાખ્યું છે, ત્યાર પછી એકમાં ગ્રીન કલર નાખ્યો છે એમને પણ મિક્સ કરી નાખ્યો છે, અને એમાં ઓરેન્જ કલર નાખ્યો છે એને પણ મિક્સ કરી નાખ્યો છે. હવે આ બધાને અમે અગાસીએ લઈ જઈએ અને ત્યાં કઈ રીતે વેફર પાડીએ એ પણ હું તમને બતાડું. જો કેવી સરસ વેફર પડે છે, ચમચા વેફર. એકમાં હું પાડું છું ને એકમાં મારી નાની બેન કે તો નાની બેન, દેરાણી કે તો દેરાણી. એકલા હાથે ન થાય આવું બધું કામ, આમાં 2-3 જણા જોઈએ જ. જાજી બધી કરવાની હોય ને એટલે જો કઈ રીતે પડે. ભલે આવી રીતના બધી વેફર પાડી લેવાની ચમચે. પછી બધી વેફર પડી જશે ને એટલે હું તમને પાછું બતાડીશ. કેવું સરસ પડે. આ તડકે છે ને એટલે જાવી નાચી પાડી લેવાની. કેટલી સરસ પડી છે, જો મારો પ્રકાશ આવે છે. ચાલો હવે મેં આ બધી વેફર પાડી લઈએ, પછીનો શોટ પાછું બતાડું તમને. જો કેવી સરસ મજાની વેફર પાડી લીધી છે. હવે આને આપણે આજ આખો દિવસ આવી રીતના સુકાવા દેશું, અને પછી 2-3 દિવસ સુધી આમાંથી પ્લાસ્ટિકમાંથી લઈ અને તપેલાની અંદર કે સ્ટીલના કોઈ પણ વાસણની અંદર રાખી અને સુકાવા દેશું. ત્યાર પછી સુકાઈ જશે એટલે સરસ મજાની તળશું, અને તળીને હું તમને બતાડીશ કે આ અમારી સાબુદાણાની વેફર છે અને પતરીની વેફર જે આગળ કરેલી હતી બટેટાની એ કેવી થઈ છે તળાઈને, એવું તમને નેક્સ્ટ વિડીયોની અંદર બતાડું. ચાલો બાય બાય. જાતે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરતા જાજો, લાઈક કરતા જાજો. અને